વાહ લાડવા જવો છે ને રાવણો આમાં આમાં તગારામ નાખો એટલે અમે જોઈએ તો એ ગામડામાં કોઈને પરિણામ વાટે અમે રાન્ય સાપ બનાવ્યો બોલ્યો નહીં કોઈ રાવણ તો ઠંડ જ નાખતા મામા કરતો હબળ કો માર્યો ને डॉन को पकड़ना मुश्किल है नामुमकिन है तने હું આપે આખો ગલો ભર નાખો હે આખો ગલો ભર દીધો પૈસા હા અમારા જયરાજભાઈ હાંખ તોડી આવ્યા હાંખ કેમ છે જોઈ એક હાંખમાં તો ઓજરી ફૂલ થઈ જાય એમ છે કે મોર તો ખરા કેવી છે પાકલ છે ઓ ભાઈ હાવેમાં દાણા વાળો માલ રહી લે પીરી તો ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા તમારું સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં બધાનું અને આજ તો ભાઈ ઘરે છીએ આપણે પાણી પૂરું થઈ ગયું છે અને હું આજ ફોરમની સાથે મારા ફૂઈની વાડીએ જવાનો છું અને એના આમ તો નાના નાના ચંપલ આ હા મસ્ત ના તો અમે આ મોલમાંથી લીધા હતા પૂરે 150 રૂપિયા કા માલ હે રે ભાઈ મારા મમ્મી અને નવગણ મારો ભાઈ એ ગયા છે રાવણા ઉતારવા જે પાછળ આપણું ઝાડ છે ને જાંબુ કાલા જાંબુ ગુજરાતના ફેમસ કાલા જાંબુ કેવી રીતે ઉતરે એ તમને આજના વિડીયોમાં જોવા મળશે કાં ચકુ તો આજ જવાનું છું વાડીએ હા આમ તો જો ડોન કો પકડના મુશ્किल है नामुमकिन है ચાલો મિત્રો આપણે નીકળીએ વાડીએ તો મિત્રો ગામડાને કોઈ વસ્તુ સુંદર બનાવતી હોય ને તો એ છે ગામના બાગ બગીચા ગામના મંદિરો અને ગામના તળાવો અને ગામની નદી તો આ છે અમારા ગામની નદી જોઈ શકો છો પાછળ ઉબેણ નદી છે વંથલી તાલુકામાં આવેલી ઉબેણ નદી જે આગળ જતા ઓજતમાં પડે છે તો આ અમારા ગામની નદી છે મને એમ થયું કે તમને એક શોર્ટ બતાવી દો અમારા ગામની નદીનો તો મિત્રો ફાઇનલી વાડી આવી ગયો હું તમને જાંબુડાની બગીચો અને વાડી કેવી છે એ તમને બતાવું તમને મોજ આવી જાય જોઈને પેલા તો તમને જાંબુ બતાવું આ હે જાંબુ જો કેમ છે કઈ ઘટે અને આના ઝાડ ભાઈ બહુ મોટા હોય હે અને મારા મમ્મી અહીં બેઠા છે નીચે તમે જો એના હાથમાં નાડું છે ને એ નાળું ઉપર ગયું છે આ બાજુ હરેશભાઈ છે ઉપર અને નવઘણભાઈ આ બાજુ છે જો જો બંધો અત્યારે ટીંગાઈ કેમ છે તો એ બેઠો એ ઝૂલા ઉપર કેટલો ઊંચો છે અને ડેન્જર વાત શું છે અહીં બાજુમાં કોઈક ટ્રેક્ટર વાળો નીકળ્યો ને ત્યાં થાંભલો પાડી ગયો તાર જો ને હાવ નજીક છે કોઈક હાથે પકડી લે એવું જોઈ લે કેમ છે અમારો હાવાજા અને બાજુમાં મોબાઈલ ચાલુ છે અને શકુન લઈ લેવું પછી તમને જાંબુડા ઉપરથી કેવા ઉતરે એ બતાવું જો જ્યાં ભાઈ કેમ કામ કરે છે આનો આખો કંટ્રોલ અહીંયા મારા મમ્મીના હાથમાં છે એનો કંટ્રોલ ફગે એટલે ગયા જો આ બાજુ પેકિંગનું કામ ચાલુ છે જો રાવણા છે પછી આમાંથી 2 ભાગ નીકળે હારા અને નબળા અલગ કરવા પડે તો નવગુણભાઈ નીચે ઉતરા છે આમ જો એનો સીન કેમ છે માલ ભરીને આવે છે મારા દીકરો બે યુદ્ધમાંથી વાહ લાડવા જવો છે ને રાવણો આમાં આમાં તગારામ નાખો એટલે અમે જોઈએ હેઠા જો આખી બેગ ભરીને આવ્યો છે કેવો છે કેમ છે રાવણા જો બેગ ભરવામાં પડશે ઉડી ગયું હે શું મજૂરી આપે તમને 800 રૂપિયા 800 રૂપિયા બપોર સુધી ને આખા દિને બપોર સુધી આગલી 10 સુધી ફેરે હે આ સેલું વામન મેં તો સાપીને ફેરે વઈ જવાનું તો તમારે રિસ્ક બહુ કે નહીં ધંધામાં 17 તગારા ભરાઈ ગયા આમ ભરાઈ પડ્યા તમને શું આપે 400 રૂપિયા નાડું પકડવાના
જમાવટ છે હો ભાઈ. કારણ હાવ અમારા મોસમ ખુલ્લી છે. વાહ. તમને શું આપે? હિસાબ 500 રૂપિયા હિસાબ આવે એ બધું તમને આપે? 2000 ડોટો મને દે વાહ વાહ. જોયું? વાહ મોજ વાહ. અરે ગોટિયા હેરો તને તને શું આપે? આખો ગલો ભરી નાખો. હે? આખો ગલો ભરી દીધો પૈસા. 2000 નો ગલો હોય કે તો ભાઈ ચા આવી ગયો છે ફાઇનલી. અને આપણે ચા પી નાખીએ. ચા પી નાખીએ, ખાઈ નાખીએ. થોડો ઘણો નાસ્તો ચા એવું બધું છે. ગાંઠિયા ને સવાણું ને એવું લઈ આવ્યા છે. આપણા હરેશભાઈ આવી ગયા નીચે તો. મહારાણા પ્રતાપને દાઢી હતી ને એવી દાઢી રાખી આ વખતે અહીંયા. ભાઈનો વિડિયો કા નામ છે લીધા ને બધાના સીન ગાળવા માટે સીંગાતા હતા. કેટલા લઈ આવો છો હે હરેશભાઈ હું કે પૈસા રિવીલ ન કરે કેટલા આવે નકર પછી માંગવા વાળો આણંદ સોમાં હે નવરો હોય ને નિરાતે બેહીને દાઢી કરાવી છે હવે. હા આવી કે નિરાયતે દાઢી કરવી. હાલો ચા તો લાવો કેની પાસે છે? એ ફોરમ 60% આ તો હોશિયાર ના દીકરો છે બહુ. રે તો દાંત કાઢ્યા. અરે તોય પણ હાંજે. દેખ હા ત્યાં તો જાણીતો છે. બરોબર કરે. ઓળખીતો છે એમ. જેની વાર કોઈ ભરોસો નહીં કરવાનો. ગમે એ હોય. તો ખાવ છે હાજર થોડુંક દેજો ને. બરોબર. વાડીએ ચા પીવાની મજા અલગ જ આવે. વાડી વાડી જેવું એક તો મજા જ વાતાવરણ છે ને. ગામડામાં ઈ જ મજા છે. બધોય ગામડામાં કોઈને પરણાવવા નહીં. હવે જાણીએ સાપ બનાવ્યો બોલ્યો નહીં કોઈ ખબર રાવણ તો ઠંડ જ નાખતા ખાંડ બે જાડા ને મોટો ધોઈને મોટું આવા મામા કરતો હબળ કો માર્યો ને કાય કાખાનો ડબરો બે જણા કોબરો કામો કેવું નથી અટાણમાં પોરમાં ના ના શાંતિ પાછો રહી. ઉભરો કર્યો એમાં જમ આખો દી બગડશે તો આવતો રહો બે હાવ ખાન ભૂલાઈ ગઈ. હાવ રૂપિસ નખાઈ રાવણા ફરવા માંડો કાયગા બેસતા નહીં કોઈ સીઝનમાં બરોબર. આનો ફેર તો બકે રૂપિસ થઈ ગયા પણ આનંદ મોબાઈલ લઈને બગડના દાંત કેવડા કેવડા થઈ ગયા ઈ તો પૂરું તારે બધું પકડી ગયું. અમે એટલો ઘેરેક માણા અહીંયા બેઠા છે હજી 10-15 જણા તો આમ અડધા તો ઝાડવામાં છે. વાંદરાની જેમ હજી જાદો સ્ટાફ આખો બેઠો છે આપણે. હા અમારા જયરાજભાઈ હાંખ તોડી આવ્યા. હાંખ કેમ છે જોઈ? એક હાંખમાં તો ઓજરી ફૂલ થઈ જાય એમ છે. ક્યાં મોર તો ખરા કેવીક છે? પાકલ છે હો ભાઈ હાવેમાં દાણા વાળો માલ. જોઈ લે પીરી રેડિયા જેવી છે. એના છૂટે નહીં ઈ નો ખૂટે પૂરું થઈ ગયું. હા સાકું નથી બેસ સાકું નથી બેસતું જો ને. બે આનંદ એમ જ હતી થઈ ગયો તો એમ તો જો ને મજા આવે નાસ્તો કરીને. ખાજે હો, કેરી ખાજે. કેરી ખાજે. ગાંઠિયા ને કેરી ને ખાવ ખાવ. હાલો ભાઈ આવી જાવ રાવણા વીણમાં. અને હરેશભાઈ જો આપણે હપકાવી ગયા. આપને 800 રૂપિયા દેશે આપણે ભાગી જવું જો. અને રાવણાનો આ બધું કરી દો ઠગલો તો. તો આપણા હરેશભાઈ ભાઈ રાવણા ઉપર ચડે જો. અને મિલિટરી વાળા પાસે બંદૂક હોય ને અમારી પાસે પાટલી હોય જોઈ લો હોય ને હરેશભાઈ. બાકી ઓ આના પર તો હાલે બધું મિલિટરી વાળા હોય ને ત્યાં બંદૂક નાખીને ફરતા હોય ખંભે. આગ બોટમાં નાળા હોય ને હુડકામાં એવા નાળા છે આમ તો જો. એ નાળા અહીંયા હાલે નહીં. બોટ રોકવામાં હાલે અહીં ન હાલે. ગોળો ભાંગી જાય પરબારો ભાઈ. અને તમે રાવણા જોવો એમાં કઈ ઘટે જ નહીં. હવે જો નવગણભાઈ ની જાય છે મારા મમ્મી ને બધા. અને આ ઊંચા તમે કેટલા છે રાવણાની ઊંચાઈ જોવો. અને વાડી હજી મજા આવે ને એવી મજા ક્યાંય હોય નહીં. તો આપણે છે ને હવે આગળ નીકળવું છે. સ્પેશિયલ ઘુમરો મારવા જ આવ્યા હતા આજ આપણે. અમારી મમ્મી જો નાડું ખેંચે છે પછી પાસે નવગણભાઈ ચડશે ઉપર જો.
કેમ છે કામ? ગામડાની મજા આવી જ હોય. તો તમને કેટલા વર્ષનો અનુભવ છે રાવણા વીણવાનો? 2 વર્ષની. 2 વર્ષનો. હું જાતે જ નહીં, 2 વર્ષ થયા મારા છોકરા થઈ ગયા. સારું કહેવાય. બોલો ભાઈ જો ત્યાં ઉપર વયો ગયો, આમ જો ઝાખો ઝાખો દેખાય, મકોળો આવ્યો. હળેશભાઈ જો ક્યાં છે? કેમ છે એનું કામ ઊંચું છે ને? તો આજે આ રાવણો વીણવાનો વારો હાલે હજી, અને આવા તો ઘણા રાવણા છે. અને આમાં 2 મહિના મહેનત કરો ને એટલે 6 મહિનાનું વળતર મળી જાય સીધું. બહુ સારું અમાઉન્ટ મળે, કાંઈ ઘટે નહીં એવું. એટલે નોકરી કરવાનું મન ન થાય એવા પૈસા મળે. જો એટલે આ ખુશી આવું હતું પણ અહીંયા ભણવા વહી ગઈ છે. તો જો નવગણભાઈ ઉપર જાય છે. પવન વધારે છે તો એના હિસાબે નાડું ફેરવવું પડે. નાળું ફેરવવું પડે. કેમ છે ચડવાની ટ્રીક? કેમ છે ભાઈ? મૂકી દે, બેન, તારા બાપુ દેખાડે છે. નાળું પકડવા વાળા, વીણવા વાળા બધાય મોજમાં. મિત્રો આ બિઝનેસમાં પૈસા બહુ સારા છે, પણ ખાસ ધ્યાન નહીં રાખવાનું હોય કે જે નાળું પકડીને બેઠું હોય એ થોડીક પણ બેદરકારી કરે ને નાળું મુકાય તો જે ઉપરથી માણસ પડે ને એ સીધો ઝાડના થડમાં ભટકાય અને એની કમરને એવું ડેમેજ થાય ને કે એને આખી જિંદગી વજનવાળું કામ કરવાનું ધ્યાન રાખવું પડે. એટલે પૈસાની સાથે જોખમ પણ ફૂલ છે આ કામમાં. પડે તો ઢીઢા ભાંગી જાય, મણુકા. પડે ને ગોલા એટલે ભાંગી જાય, પગ ભાંગી જાય. હમણાં એક છોકરો પડ્યો આપણે, એ મારી જેમ ક્રિએટર હતો. જોખમવાળું છે. એટલે જોખમ ફૂલ છે આમાં. અને આપણે હવે નીકળીએ. આપણો આજનો વિડીયો ખૂબ સારો બની ગયો છે અને ફોરમ બેનને લઈને ઘરે જઈએ અને હોવાનો ટાઈમ થઈ ગયો છે. લઈ લઈ જોવે, એ જોવે. એને મજા આવી ગઈ હાથ જો. નાળું ગાલીને પીધી લે. એને એમ કે આ બધા શું કરે છે. તો હાલો મળશું નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય.